અમે આરીફ કુરેશી આપણે હાલ રાજપીપળામાં આવેલા ભારત ગેસ એજન્સીના ધારાસભ્ય ઓફિસ પર ઊભા છે. ઈરાન અને ઇઝરાયલની યુદ્ધ ચાલી રહ્યું છે, જેને લઈને કેટલીક વાતો વહેતી થઈ છે કે ગેસની અછત પડવાની છે, જેને લઈને કેટલાક ગામડા વિસ્તારને રાજપીપળામાંથી આજે સવારથી રાજપીપળામાં આવેલા ભારત એજન્સી બુકિંગ ઓફિસ ધારાસભ્યની ત્યાં લાંબી કતારો જોવા મળી છે, જેને લઈને એજન્સીના વિભાગના અધિકારીઓ સાથે વાત કરી છે અને ત્યાં એ શું કહે છે સાંભળીએ તેમના શબ્દોમાં. અત્યારે આપણે એવું છે કે જે ખાડીમાં યુદ્ધ ચાલે છે એના લીધે લોકોમાં ગભરામણ છે એ ખોટી છે. એમાં ગેસનો કોઈ શોર્ટેજ છે નહીં, જોઈએ એટલો જથ્થો આવે છે, એમાં પર સ્ટોક પણ પૂરતો હોય છે. લોકો અહીંયા ખોટા લાઇનમાં ઊભા રહે છે, પણ એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. બુકિંગમાં તકલીફ પડે એવું બરાબર છે, પણ એ થોડું ધીરે ધીરે થાય છે, કેમ કે અત્યારે લોડ બહુ વધી ગયો છે સર્વરો પર, એટલે બુકિંગ પણ બધાના થાય છે. અને બીજા વોટ્સએપના અને બીજા નંબરો છે, અમે એની પરથી કરી આપીએ છીએ, બધાને ફૂલ સહકાર આપીએ છીએ બધાને. અને પબ્લિકે એમાં ગભરાવાની કોઈ જરૂર નથી. જોઈએ એટલો મારી પાસે પણ સ્ટોક છે અને કંપની પણ રોજ અમને ગાડી જોઈએ એટલી મોકલ્યા જ કરે છે, એટલે લોકો બિલકુલ ગભરાવ નહીં. અને બધાને હોમ ડિલિવરી આવે જ છે, 2 દિવસમાં તમારા ઘરે આવી જશે. અને અત્યારે એમાં છે કે 25 દિવસનો નિયમ કંપનીએ કાઢ્યો છે કે ભાઈ 25 દિવસ તમારે ત્યાં બોટલ આવે એ પછી જ તમારે બુકિંગ કરાવવાનું. એટલે ગભરાવાની કોઈ જરૂર નથી, તમારે 2 દિવસમાં બોટલ ઘરે આવી જશે. એટલે બિલકુલ પણ ગભરાવ નહીં અને ચિંતા કરો નહીં. જોઈએ એટલો સ્ટોક છે અને અમારે તો પણ પૂરતો સ્ટોક છે અને કંપનીમાંથી બી સ્ટોક પૂરતો આવે છે. ડોમેસ્ટિક માટે કોઈ શોર્ટેજ છે નહીં. તો આ કમિશનની જે વાત છે, આ બાટલા જ બંધ કરી દીધા, એ શું છે હકીકત? એ અત્યારે ગવર્મેન્ટે હમણાં ટેમ્પરરી બંધ કરાયું છે કે ભાઈ કમર્શિયલના લીધે જો ડોમેસ્ટિકમાં તકલીફ ના પડી માટે ટેમ્પરરી કમર્શિયલ બંધ ટેમ્પરરી બંધ છે. એટલે કંપનીમાંથી સ્ટોક આવશે તો અમે કમર્શિયલ પણ ચાલુ કરીશું. આ તરફથી કોઈ સરકાર તરફથી તમને કોઈ સૂચના મળેલી છે કે બંધ કરવું કે રાખવું એવું કોઈ? ના, કોઈ પણ કઈ સૂચના નથી કે ભાઈ એટલું કે ભાઈ ડોમેસ્ટિકમાં કોઈ પણ તકલીફ પડવી જોઈએ નહીં અને સ્ટોક પૂરતો રાખો. એટલે સ્ટોક અમારા ત્યાં ફૂલ જ હોય છે. જે 2 દિવસથી રાજપીપળામાં જે અફવા વહેતી થઈ છે કે ગેસના બોટલો મળવાના નથી, તો એ સંદર્ભે આજે અમે ભારત ગેસ ધારાસભ્યમાં અમે જાતે વિઝિટ કરી અને માલિક સાથે મુલાકાત કરી અને માલિકને વાત કરી તો માલિકે કીધું કે અમારી પાસે પૂરતો સ્ટોક છે, કોઈ ગભરાવાની જરૂર નથી, આ બધી અફવા છે. એટલે મારા દરેક રાજપીપળાના નગરવાસીઓને આજુબાજુના ગામડા લોકોને વિનંતી છે કે કોઈ ગભરાવાની જરૂર નથી. એજન્સી પાસે પૂરતો સ્ટોક છે અને બધાને જ બોટલ મળી રહેશે, તો ત્વરિત કોઈ દોડધામ ના કરે એવી મારી ખાસ અપીલ છે. ખાસ કરીને તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છો, તો આટલી બધી પબ્લિક છે, હમણાં તડકો છે, તમે એમના માટે શું વ્યવસ્થા કરી રહ્યા છો? પબ્લિક માટે તાત્કાલિક હમણાં પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવશે અને બને તો પબ્લિક માટે પણ અમે વ્યવસ્થા કરવાના છે ભારતીય જનતા પાર્ટી તરફથી. આપણું નામ અને હોત તો? અજીત પરીખ, રાજપીપળા શહેર પ્રમુખ.